દ્વારકાધીશ બધાને આજે મારો બીજો મિની બ્લોગ હતો અને અમે અટાણે તડકાના મારા મામાના ઘરે બેઠા હતા અને આ બધા બહાર રમતા હતા અને મારી બે બેન ઉપર પાણી છાંટવા થયું. હવે કેમ કે હે ને તડકો એટલો હતો અને પંખા અને એસી કામ જ નહોતા કરતા, તો એ બે ગઈ હતી. હું પણ ગઈ હતી, પણ મને એટલા ચક્કર આવવા મળ્યા કે હું તો નીચે આવી અને હું એ બેને ક્યાં અવાજ આપતી કે જલ્દી આવો, મોડું ન કરો. પણ આ માનવાની જ નહોતી. મેં ઘણી વાર એને અવાજ આપી કે દીદી, હેમાંશી, આવો નીચે, પણ આવતી જ નહોતી. અને એટલો તડકો હતો ને શું કહું. અને આમ જો આને કંઈ હક જ નથી એક જગ્યા ઉપર. અને એ બધા બેઠા હતા અને સુરત દાદા માથે ચડીને બેઠા હતા. આગળ ખાખા ખચતા નહોતા. મેં કીધું બાપા મને બહુ તડકો લાગે, હવે ના હોય તો એ આવે, નગર જાય બાપા. અને ઉપરથી એટલી રેતી ગરમ હતી અને મેં ચપ્પલ નહોતી પહેર્યા, એટલે હું તો ફટાફટ ભાગી કે હાલો હવે આપણે ઉપડો, નકર કાંઈ થઈ જાય. મને ગરમી એટલી લાગતી છે ને કે શું કહું. હું તો ના જઈને ખાટલે હુઈ જ ગઈ સીધી. મસ્ત એ પંખા નવામાં હું તો આડી પડી ગઈ. અને આ બધા હવે છે. અને હવે અમે કેસેટ જોતા હતા લગ્નની, અને એટલી મજા આવતી હતી કે શું કહું. અને હવે તો થોડોક રાઢો પર થઈ ગયો હતો, એટલે હવા સારી આવતી હતી. અને અમે મસ્ત એવી કેસેટ જોતા હતા ઊભા. અને અહીંયા આમ બધા હતા વાતો કરતા હતા. નાસ્તાનો ટાઈમ હતો એટલે નાસ્તો કરતા વાતો કરતા હતા. અને એટલા દાંત કાઢતા ને આમ બધા ભેગા થયો એટલે અમારે તો દાંત જ કાઢવાના હોય, બીજું કાંઈ કામ જ ન હોય. ભલે માણસ જે કે તો અમને ખીજાય બીજાય, અમને કાંઈ ફરક જ ન પડે. દાંત જ કાઢવી, મેં નકરા દાંત કાઢવી. ને અહીંયા પાછા મારા મામાના છોકરામાં ચીડાવતો હતો અને અમે વાતો કરતા હતા. મસ્ત એવા કુરકુરિયા ને બિસ્કીટ ને ચેવડા ખાતા વાતો કરતા હતા. એટલી મજા આવે ને કે શું વાત કરું. અને હું મારા મામાની છોકરી ભેગી અને બધા ભેગી વાતો કરતી હતી. બહુ મજા આવે. અને અહીંયા મારા મામાના છોકરા તો રોજ આમ મળ્યું એટલે બાંધવાનું ચાલુ જોઈએ અમારે બેને. બીજા કોઈ બાંધે કે ન બાંધે, પણ અમે બાંધીશું એટલે એ અમારે બાંધવાનું ફિક્સ જ હોય. મળવી એટલે બાંધવી. અમારે બેને હે ને અમે કોઈ મળવી જ નહીં, પણ આજે તો હવે અમે જ્યારે પણ મળવી ને ત્યારે બાંધવાનું થઈ જાય. અને બધા હું કે તમારા બેન કોઈ દી મળવાનું નહીં, ન કે બાંધી જ જાઓ. જય દ્વારકાધીશ, બાય. મને જરૂર સપોર્ટ કરજો.